ગુડ મોર્નિંગ. ભૂકા કાઢ નાખશે એવોર્ડ આપી નાખશે. થયા છે રાહુલભાઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હવારમાં તમને એમ થતું છે કે આ હવારમાં ક્યાં જાય છે, પણ આ બધા જાય છે ને ના જાઉં સેકન્ડ ક્લાસ છે રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ એટલે સ્કૂલમાં જાઉં છું નિશાળે. ગોપાલભાઈને છે ને સવાર પડી છે. સીતારામ ગોપાલભાઈ. હવે આપણે એક બેને જગાડશું અહીંથી રાખાના ઘરેથી નિમ્યા કાંડા કલેજાને ફોન કરું. સાગીને આપણે બોલાવે છે મેહુલ પરમારને અને દર્શતભાઈ જે મોડું ધોવે છે અને એક હજી તૈયાર થાય છે અંદર પછી સાચું તાંપણીમાં આપણે કાપી લેવી અને તૈયાર કર્યા છે હવારના ભરમાં. મોઢું નથી ધોયું નથી. ક્યારના બધાને જગાડતો હતો અને અત્યારે એ લોકો જાગ્યા છે. નકરો વાર લગાડતો હતો જો આ માણસ. છોકરીઓ જેમ છે ને મેકઅપ પાવડર ને એવું બધું તૈયાર થતો હતો. સાચી વાત મેહુલ પરમાર, સાચી વાત ને. હા, અને 4 જણાને પૂછ્યું કે મારા બૂટ કેવા લાગે છે, મને ચાંદલો કેમ છે, ભાવેશ. અને આપણે શું તો આપણે હું જો મારે તો સાધન નાયો નથી યાર, નાયો નથી. શ્રદ્ધા અને હું બોલું સાચા મનથી આપણે ધ્વજવંદન કરીને એવી બસ. નાવું શું હોય અને તમે નથી નાયા, તમને સદામ લાગ્યું છે. એ લોકોને સાહેબ મારા નહીં જાણે, સાહેબ તો ન મારે પણ આ મઢ એમ માડિયા પ્રાથમિક શાળા. બિપિનભાઈ ની મુલાકાત થઈ ગઈ. સીતારામ બિપિનભાઈ. સીતારામભાઈ બિપિનભાઈ ની નામ અહીંયા ડેકોરેટ ચાલે છે. હાલો ને આપણે દેખાય એમ બ્લોક મારતા ને હાલો હાલો. બાળકો બધા બેઠા છે. માણસને તમને મળવું ઘટવા શું છે? આ શું કહેવાય? હે ભાજો ઈ તો બાબા શું છે આજે રિપબ્લિક ડે અને ગુજરાતીમાં 26મી જાન્યુઆરી એમ એટલે હું એટલે હું 26મી જાન્યુઆરી એટલે આપણા દેશ કે 15 ઓગસ્ટમાં આઝાદ થયો એટલે એનું બંધારણ થયું ને એ આજનો અને શું કહેવાય આજનો દિવસ એટલે આપણો દેશ ને બંધારણમાં આવ્યો પ્રજાસત્તાક દિવસ. પ્રજાસત્તાક દિવસ. હા, અને ક્યારે આઝાદ ઓલું થયું કર્યું હતું? 15મી ઓગસ્ટમાં આઝાદ એમ નહીં, બંધારણ એનું કેટલી સાલમાં ઓલું થયું હતું, ઘડાયું હતું? 1947 કેટલું? 1947 કસી હાસું છે? હાસું તો નથી હાસું, તમે કોમેન્ટ કરી દેજો. મેં વાંચ્યું હતું 1950 નું કાક હતું એવું કાક. તો હાસું એટલું હાસું ના ભાઈ આને પૂછ્યું કેટલું છે આને ક્યારે ઓલું આપણા બંધારણ ક્યારે ઘડાયું હતું? કેટલું ઓલું 1947 માં દેશ આઝાદ થયો હતો. બંધારણ ઘડાયું હતું ક્યારે? 26મી જાન્યુઆરી સાલ 1947. 1947. હા ઓકે કરવાનું છે ને? હા ઓકે કરો. મને મેં ખોટું વાંચ્યું છે. હા તમે ખોટું વાંચ્યું. સોંપણીમાં જોજો કઈ હતી એના માટે સોરી. હા એમ બાકી નટુની જોવો આમાં
अब ये कौन है बे? राष्ट्रगीत को सलामी देंगे। सलामी आम देख जैसे थे। एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। ભારત દેશ હમારા હૈ, ભારત દેશ હમારા હૈ, ભારત દેશ હમારા હૈ. દિવસની ઉજવણી કરવા માટે એકત્ર થયા છીએ. આ દિવસ આપણા દેશના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતે પોતાનું બંધારણ સ્વીકાર્યું અને ભારત એક સંપૂર્ણ ગણતંત્ર દેશ છે. આ રિપબ્લિક ડે અવર નેશનલ ફ્લેગ ઇઝ વેરી બ્યુટીફુલ. વી લવ અવર કન્ટ્રી. કેવી સરસ મજાની ઇંગ્લિશ બોલી છે. છોકરીને આપણે કેવો તાળીઓ પાડવી પડે એના માટે. રાજ્ય સરકાર તૈયાર થઈ હતી. पिक्चर अभी बाकी है मेरे दोस्त. मैं जहाँ रहूं जहाँ भी याद रहे तू, मैं जहाँ रहूं जहाँ भी याद रहे तू. मेरे वतन मेरे वतन मेरे वतन मेरे वतन. तू ही मेरी मंजिल है, पहचान तुझी से. तू ही मेरी मंजिल है, पहचान तुझी से. तू में जहाँ भी मेरी बुनियाद रहे तू, तू में जहाँ भी मेरी बुनियाद रहे तू. मेरे वतन मेरे वतन मेरे वतन मेरे वतन. આપણા દેશની શાન છે. દેશભક્તોથી જ આપણા દેશનું માન છે. આપણે દેશના તિરંગામાં દરેક રંગનું પોતાનું મહત્વ છે. આ તિરંગામાં સૌથી ઉપર કેસરી રંગ આવેલો છે, જે હિંમત અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. વચ્ચે જે સફેદ રંગ છે તેને શાંતિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તિરંગામાં સૌથી નીચે આવેલો લીલો રંગ સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે. વિદ્યાર્થી રાજુભાઈ અહીં જોવો તમે. ભૂતપૂર્વ વિદ્યાર્થી મેહુલ પરમારની આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થી.
સન્માનિત કરે. તાળી ફરીવાર પરમાર કવિલ કરશનભાઈ, તેમણે પ્રથમ ધોરણ 1 ના વિદ્યાર્થીની ગોહિલ, પછી છે ગોહિલ હાર્દિક જયપાલભાઈ વિદ્યાર્થીઓ, તાળીઓ પાડો. સરસ. થોડા દોડની અંદર રાઠોડ સોહેલ બુધાભાઈ, તાળી પાડો ભાઈ. રાઠોડ અંકિતા સૈલે પ્રથમ ક્રમાંક મેળવેલ હતો એમણે. ધોરણ 5 ના તેમને સન્માનિત કરે. લાભભાઈ આપશે. ભાઈ પરમાર, તાળી પાડો ભાઈ, પ્રથમ ક્રમાંક મેળવી. મયંકભાઈ આવે, ગોહિલ મયંક ગુલાબભાઈ. જયભાઈ શ્રીપતિ પ્રથમ ક્રમાંક મેળવે. જાનવીબેન ખૂબ સરસ મજાની કહે છે. આપણને લાગતું નથી કે દેશનું ભવિષ્ય આગળ કેટલું બધું ઓલું તો પણ મળતો જ નહોતો. એવોર્ડ મળતો જ નહોતો. મેં કીધું હમણાં ઊભા કરશે એવોર્ડ, મળે કોઈ એકે મળ્યો જ નહીં. હાર્દિક અશોકભાઈ રાઠોડ. ભૂકા કાઢ નાખશે એવોર્ડ આપીને. ठोक दीजिए महाकाल का तबाह लाकर से ठोक दीजिए. 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ. से आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब लाओगे, कि घर कब लाओगे, लिखो कब लाओगे कि तुम मेरे घर सोना सोना. मैं गया जहाँ भी बस तेरी याद थी,
अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना। झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है। मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती। मेरे देश की धरती, मेरे देश की धरती। वतन हमको तेरी कसम, तेरी राहों में जान तक निभा जाएंगे। पूरी क्या चीज है तेरे कदमों में, हम लेते अपने सरों की चढ़ा जाएंगे। हे वतन मैं वतन। મસ્તીની શાળાને ભેટ આપી છે હર્ષદભાઈ, સાચી વાત ને ભાઈ? અરે ગીત અભિનય શાળાને કેવી મસ્ત ભેટ આપી ભગતજીને, ભગતસિંહજી એમ જ ને? હા એમ. તો આને ભેટ આપી હતી. આ તો ચિત્ર કલાકાર, નાનામાં તો બાળક હતો અને એમને હજી આ સારું દોડતા નથી આવતું, મોટા થઈ ગયા તો એને કેવું સરસ દોર્યું, અક્ષર આપો જે મેં ડુંગરા ને એવું દોર્યું, પહાડ. तो चलिए शुरू करते हैं। किस्मत मेरी तेरे आंचल में जन्मा मैं, गोद में तेरी हूँ पला मैं। पीपल की छाँव जिसमें नदियों का पानी, तेरी लहरों में अब तो हूँ बहा मैं। तेरी धूल से अपने माथे को सजाऊं, जिस धूल से निकला इसमें ही सो जाऊं। वो मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। जाए तेरे है सदके, खाई है हमने कसमें, रंगी रहे ये धरती रंगों से रस्मों से। ऊंचा रहे सर तेरा है वतन ज़माने में, पहचान हो तेरी है जीत के फसाने में, जीत के फसाने में, जीत के फसाने में। एहसानों का कैसे मैं कर्ज चुकाऊं, तेरे मान को अपने सर का ताज बनाऊं। मेरा देश है खूबसूरत, मेरा देश माता की मूरत। मेरा देश है खूबसूरत, मेरा देश माता की मूरत। is a day of patriotic pride. Republic Day is celebrated in every part of the country. It is celebrated to mark the day the Constitution of India came into effect. There is a grand rise in the capital city of New Delhi on Republic Day. The tricolor सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया। तेरे नाम जो कर जावा कब वो, तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी। जीत रहो जीत की रहो।
વિદ્યાર્થીઓ પણ તેમની જવાબદારીઓ અને લઈ રહ્યા છે અને કાર્યક્રમ સંચાલનથી લઈને હવે બોલબાતને વધે છે ત્યારે સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌનો ખૂબ ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. સાથે આ દિવસની સ્વતંત્ર દિવસની સૌને શુભેચ્છા. પૂરો થઈ ગયો છે. ઘર બાજુ હાલ્યો જાઉં છું એમ કહે છે આપણે નાવનું બાકી છે, હવાને પાણી ચા પીવાની બાકી છે, એટલે ચા પીશું, નાશું અને પછી પાછા આવશું ગામમાં. કલેજાની એન્ટ્રી પડી, દવા લઈને વિયો સાજી તે પાછો. શું કીધું દવા ડૉક્ટરે? 3-4 રિપોર્ટ કરવાનો કીધો છે. માથાના ને બધા માથાના ડોકાના ગળાના કેનું મગજનું બ્રેન કેન્સર. આજે અમારા ગામમાં એક પાછું મરણ થઈ ગયું છે કેન્સરના કારણે. તે કયું કેન્સર હતું અમને ખબર નથી. મને મગજનું કેન્સર. આજે હમણાં તે ઓલા બધા જાય શું કહેવાય આપણે ઓલી કાઢીને જાય નનામી કહેવાય શું કહેવાય આજે લઈને ગયા ત્યાં બધા જતા હતા. હું ઘડીક ઉપર ગયો સાઈડમાં. હા જ્યાં તો ભાઈલા દુકાન જતી આ પંકજની ખુલ્લી છે, બીજી કે બધી બંધ છે. ગામડાનું એક આ સારું, ગામડાનું એક આ સારું કાં ગમે ક્યાંક મરણ થઈ જાય એટલે બધી દુકાનો બધું બંધ થઈ જાય ને. સિટીમાં આવું ન હોય. ખાલી પંકીની દુકાન હાલે છે ઘડી એટલે બધું હું હાલી નહીં. હા તો ઓકે કરી કાઢો હાલો. હું તારા ઘરે જઈને તો બેસવાનો છું. મારે કેમ કે બ્લોગ એડિટ કરવાનો છે અને માથું દુખે છે મને. તો મારામાંથી એક ભાગ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું હવે આપણે અગલા સ્ટેપને. એટલે થઈ જાય આપણે લેવા તમને તો ભાવ ન દે. ના ના એના કારણે આધાર કાર્ડમાં અપડેટ 18 વર્ષ ઉપર થઈ જશે ભાઈ એટલે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે. એટલે ભાવનગર હાલ્યા છે 1000માં કેટલા બાકી? અહીં એકાદો મહિનો આજુબાજુ થયો હોય ને. ઓફિસ ગોતા આધાર કાર્ડની BSNL વાળાની અને ભેગા કોણ થયા છે? રાહુલભાઈ
એ જે ચાલુ છે એનું કેન્ટીનનું કામકાજ કેપ ચડાવતા જઈએ તો તાનસેન નો જો કે ગુટકા હારા નથી પણ એને આદત પડી ગઈ છે એટલે એની વગર એને કામ નથી થતું એના હું કેપ જોવે ફોટો ફોટો કેવાય ને ફોટો જોવે ખબર ને આપણા ગામમાં એક મરણ થઈ ગયું કેન્સરના ઓલામાં જ તે ગુટકાના કેન્સરમાં જ તે ઓકે કરો તો આરામ કરીશ અને પછી જઈશ ગામમાં એટલે આરામ કરી લઉં અને કોક મહેમાન આવી ગયા છે મહેમાન તો આપણા રાહુલભાઈ પોતે હું ઘડી કરવા આરામ કરી લઉં પછી જઈશ ગામમાં કઈ બેન હું આરામ કરવા ઘરે આરામ કરવાનો પ્લાન હતો આરામ કરું 2-3 આમ ઘડી કરું અને ઊંઘ આવી ગઈ હતી મને એટલે મોડું થઈ ગયું એટલે હાન પડી ગઈ છે રાત્રિનો થઈ ગઈ છે ત્યારે હું જાગ્યો એટલે અત્યારે તો હું પાછો ખાઈને આવ્યો એમ તો હજી તો ક્યાંનો ગયો હતો અને આજ આપણે અમારા કોઈને કાંઈ શાયરી બાયરીનો કાંઈ પ્રોગ્રામ છે નહીં કેમ કે અમારે જવાનું છે મહેસાણામાં એક અમારો ક્રિકેટનો શું કહેવાય ક્રિકેટનો પ્લેયર એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એટલે ના જવાનું છે શેમાં થઈ જશે એના ફાધર એક્સપાયર કેન્સરમાં એટલે હું શું કહેવાય તમાકુ સેવન ન કરવું મેળા કાલના વ્લોગમાં નશા મુક્ત રહેવું તો મેળા કાલના વ્લોગમાં પછી કહેવાનું જય હિન્દ જય ભારત હાલો કરી કાઢ